આજરોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મામલતદાર કચેરીએ યોજાયો હતો, જેમાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણમાં 15 અરજીઓ આવેલી હતી, જેમાં 13 અરજદારો હાજર રહ્યા હતા અને 2 અરજદારો ગેરહાજર રહ્યા હતા. જે અરજીઓ આવેલ હતી તેમાં દબાણના પ્રશ્નો અરજદારોના વધુ પડતા હતા. તમામ અરજીઓને 2 માસમાં નિકાલ કરવો તેવું બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ આદેશ કર્યો હતો. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વડગામ મામલતદાર કેપી સવઈ, તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ, વડગામ ટીએચઓ પ્રકાશભાઈ જી ચૌધરી તેમજ તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. આજરોજ મામલતદાર કચેરી વડગામ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવેલ હતા, જેમાં બનાસકાંઠા પાલનપુરથી માન્ય એસપી સાહેબ હાજર રહેલ હતા. આ કાર્યક્રમમાં કુલ 15 પ્રશ્નો રજૂ થયેલ હતા, જે પૈકી 13 પ્રશ્નોમાં અરજદારો હાજર હતા, 2 પ્રશ્નોમાં ગેરહાજર હતા. જે પ્રશ્નો રજૂ થયેલ છે જેમાં મોટાભાગના દબાણના એવા પ્રશ્નો હતા, જે માટે અત્રેના તાલુકાના ટીડીઓ શ્રી પણ હાજર રહેલ હતા. માન્ય ડીએસપી સાહેબ એસપી સાહેબ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ 2 માસમાં કરવા આશ્વાસન આપેલ છે અને હવે પછીના કાર્યક્રમમાં આનો રિવ્યૂ પણ લેવામાં આવનાર છે તેવું જાણવા મળેલ છે.